અહીંયા ભાઈ મસ્ત રસ્તાઓ છે ખરેખર. આ કબૂતરા ઉડી ગયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે દુબઈમાં. આપણે અત્યારે 6 વાગ્યા છે બરાબર. તો ચાલવા માટે નીકળ્યો છું, પણ મારી એક પર્સનલ લાઈફ તમને શેર કરું. જો 2021માં હું તૈયારી કરતો હતો, મતલબ ચાલુ કરી મેં તૈયારી. ધીરે પછી સક્સેસ મળી ના મળી એવું, કેમ કે એક્ઝામ પાસ કરીએ તો થોડા માટે રહી જઈએ, એક્ઝામ પાસ કરીએ કાં તો ફિઝિકલમાં રહી જઈએ, ફિઝિકલ પાસ કરીએ તો એક્ઝામમાં થોડા માર્ક્સ રહી. એમ કરતાં આપણે 2024 આવી ગયું. પછી નક્કી કર્યું કે હવે નથી કરવું. પછી સોશિયલ મીડિયાનું કર્યું, પ્રાઇવેટ જોબ કરી, બધું કર્યું. છેલ્લે પછી આપણે 2026માં આપણે અત્યારે દુબઈમાં છીએ. એટલે લાઈફ ક્યારે કયો મોડ લે ને નક્કી ના કહેવાય. તમારા લાઈફમાં શું લખેલું છે આપણને ખબર નથી હોતું. મને પણ નથી ખબર. અત્યારે હું અહીંયા છું, કાલે ક્યાં હોઈશ એ પણ નથી ખબર. એટલે જીવનમાં કંઈક થતું હોય ને તો એમ સમજવાનું કે કંઈક સારા માટે થતું હોય. આપણને એમ લાગે કે કંઈ થતું નથી, મારી જોડે કેમ ખરાબ થાય છે. મને ખુદને એવું થતું હતું કે મારી જોડે કેમ ખરાબ થાય છે. પણ ધીરે રિયલાઇઝ થયું કે ભાઈ જે બી થાય સારા માટે થાય. અને હું તો એમ કહું છું કે દરેક માણસને ટ્રાય કરતું રહેવું જોઈએ, કંઈ બી કામ કરતા હોય પોતાની ફિલ્ડમાં. અત્યારે હું વિડીયો બનાવું છું, મને વિડીયો બનાવવાનું ગમે છે એટલે હું બનાવું છું. આમાં ભલે અત્યારે ગ્રોથ નથી, કશું નથી, પણ એક ટાઈમ આવશે ને તો ઓટોમેટિક મારું જે ગ્રોથ છે ને એ થશે અને બધા જોડે મારી વાત છે એ પહોંચશે. તો એક વસ્તુ યાદ રાખો કે જે બી કરો છો એ ડેલી કરો. ડેલી જે કરતા હોય કામ એના ઉપર થોડું વધારે ફોકસ કરો તો ઓટોમેટિક તમારું જે કામ છે એ દેખાશે બધાને. એટલે હું હવે રેગ્યુલર વિડીયો બનાવવાનું છું, તો એ બધા સપોર્ટ કરજો. ગુજરાતીમાં બનાવું, હિન્દીમાં બનાવું એ બી કોમેન્ટ કરજો એટલે આપણને આઈડિયા આવે. જો આ નવું લોકેશન છે, આપણે નવા લોકેશને આવ્યા છે આજે. મસ્ત દેખાય છે, આખું ચકચકાય. એટલે અહીંયા ચાલવાની મજા આવે, ખુલ્લું વાતાવરણ છે. તો આપણે રેગ્યુલર આવીશું ચાલવા માટે. એકદમ જૂના મકાનો હોય ને એવી રીતના બધા બનાવેલા છે લાઈનસર. જો આપણે પેલી ગેમ આવતી હોય ને ગેમમાં એવી રીતના બધા છે. બધા ચાલવા માટે આવે છે. મસ્ત રોડ છે એટલે આપણે રિવરફ્રન્ટ કેવું હોય અમદાવાદમાં એ ટાઈપનું. પણ અહીંયા ગરમી થઈ જાય પછી મજા નથી આવતી. એટલે અત્યારે તો ચાલી લઈએ તો વાંધો ના આવે. તો આવી બસ હોય છે એટલે. અને અત્યારે હું જાઉં છું પાછું. સૂરજ ઉગી ગયો છે અત્યારે, જો મસ્ત દેખાય છે ને. તો એ બધા સપોર્ટ કરજો. આપણી ચેનલને આગળ હવે વધારવાની છે, રેગ્યુલર વ્લોગ મૂકીશું એટલે વાંધો નહીં આવે બરાબર. તો સપોર્ટ કરતા રહેજો. દરેક જગ્યાએ ફ્લેગ મૂકેલા જ હોય મતલબ. એટલે સારું છે કે ભાઈ કન્ટ્રી માટે બધા વફાદાર છે અને કન્ટ્રીને એટલે સપોર્ટ કરે છે. તો પબ્લિક ઓટોમેટિક બધું ક્લીન રહે છે. જો રસ્તાઓ કેટલા મસ્ત ચોખ્ખા. આમ તમને એમ ના દેખાય કે ભાઈ રાત્રે ગંદુ થઈ જાય સવારે. આપણે અમદાવાદમાં કેવું રાત્રે બધું ગંદુ થઈ જાય તો સવારે વહેલા આવીને એ કચરો સાફ કરી દે એવું બધું હોય. પણ અહીંયા એવું નથી થતું, બધું કમ્પ્લીટ ક્લીન જ હોય આખો દિવસ આખી રાત. તો એ સારું છે, બધું કોઈ ગંદકી નથી ફેલાવતો. અત્યારે મને સર ટાઈમ નથી મળતો. મેન દુબઈ બાકી છે હજી આપણે એક્સપ્લોર કરવાનું. જે દિવસ બતાવીશું એ દિવસ મજા આવશે. ઘણા ખરાને એવું લાગે છે કે આ દુબઈ નથી. ભાઈ દુબઈ જ છે. દુબઈના બધા પાર્ટ અલગ છે, જગ્યા અલગ છે બધી. તો જ્યારે જઈશ ને ત્યારે મજા આવશે. જે ટાઉન બાજુ એરિયા છે એ, જે બુર્જ ખલીફા છે અને મ્યુઝિયમ છે, એ બધું બહુ બધું જોવા જેવું છે. પણ ધીરે આપણે એક્સપ્લોર કરીશું, આઈડિયા આવશે એ પ્રમાણે જઈશું. જો અત્યારે ઇમારતો તો બધી દેખાય છે દૂરથી, પણ એ બાજુ જઈશું મજા આવશે. બીચ પર જઈશું, મરીના બીચ છે બધું, બીચ છે બધા. ત્યારે મજા આવશે, ત્યારે લાગશે હા ભાઈ ખરેખર દુબઈ છે. અત્યારે તો લાગે છે પણ એટલું બધું ને અમદાવાદ જેવું લાગે નોર્મલ. તો ભાઈ ચાલી આવી પછી આપણે અહીંયા ફ્લેટના નીચે જીમ છે નાનું, એમાં ડમ્બલ છે, બેન્ચ છે અને આ ટ્રેડમિલ છે અને આ સાઈડ મશીનો છે બધા. તો અહીંયા વર્કઆઉટ કરી લઉં છું થોડું. જીમ તો નાનું જીમ કહેવાય એટલે આપણું જેટલું નોર્મલ બોડીને જોઈએ એટલું બધી વસ્તુ મળી રહે. આપણે ખાલી જોઈએ ડમ્બલ્સા એટલે થઈ જાય છે આપણું અત્યારે. એટલે અત્યારે આ વર્કઆઉટ કરી લઉં મસ્ત ફટાફટ. અમે નીકળી ગયા છીએ હવે પાછા મશીનમાં પૈસા નાખવા માટે. ગુજરાતી ખબર પડી કે નહીં? થોડી. હા, આવી રીતે ગુજરાતી બોલવાનું એટલે ધીરે આવડી જશે. એટલે अभी हम जा रहे हैं पैसा डालने के लिए. हाँ, दिखाएंगे कैसे डालते हैं. हाँ, कैसे प्रोसेस होता है सारा हम आज वीडियो में दिखाएंगे. तो वीडियो लास्ट तक देखना. और यहाँ पे बहुत धूप निकल रहा है. काले हो गए हैं ये बात. हाँ, फिर से काले हो जाएंगे.
और देखो यहाँ पे जी वैगन जा रही है बॉडी तेजी से સિગ્નલ અત્યારે ચાલુ જ છે ભાઈ ગાડી જાય છે આ સિગ્નલ ચાલુ હોય ત્યારે જ નીકળવાનું પેલી બાજુ બંધ છે અત્યારે તો પૈસે નિકાલે અભી પૈસા નીકાળે છે કેટલા છે આ ટોટલ 350 350 है अब डालते हैं चलना टच नहीं हो रहा है મોબાઈલ નંબર डालना है या દુબઈના મોબાઈલ નંબર જે હોય ને એ નાખવાનો છે આના અંદર બરાબર મોબાઈલ નંબર નાખી દીધું છે હવે નેક્સ્ટ પ્લીઝ વેઇટ એમાઉન્ટ કેટલું નાખવાનું તો 350 રૂપિયા इसका नाम तो शो ही नहीं किया उसने नेम तो शो किया नहीं इसका फरीदी चलो सक्सेसफुल हो गया भाई चला गया तो 2 मिनट का काम था ये देखो मस्त गाड़ी फरारी अभी हम बहुत तेज भाग के आए हैं सांस चढ़ गई है हाँ तो थोड़ी देर यहाँ पे बैठे मस्त पवन आ रहा है मस्त બેસીએ હવે અને પછી જઈએ ઉપર देखो जा रही है फरारी ये मस्त लागे છે ને ફરારી હા 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 हमारी करम एक क्लाइंट का वीजा अप्लाई करना सीगा और विजिट करवाना